નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3ના એક્ઝામ્પલ જોઈએ. હવે એથી આગળ વધીએ તો કેટલાક વિશિષ્ટ વિધેયોના સંકલિત કે જેના દ્વારા આપણે કેટલાક પ્રમાણિત રૂપો મેળવીશું. તો કેટલાક વિશિષ્ટ વિધેયોના સંકલિત. તો કેટલાક વિશિષ્ટ વિધેયોના સંકલિત આપણે અહીં મેળવીશું અને એના દ્વારા કેટલાક તો અગત્યના સૂત્ર આપણે જોઈશું. પહેલું આપણે સંકલિત જોઈએ, ઇન્ટિગ્રેશન dx upon x square minus a square અને ઇક્વલ ટુ 1/2a log માનાંક x minus a upon x plus a plus c. તો આવા જુદા જુદા કેટલાક તો આપણને તો સ્વરૂપ મળશે. બીજું પ્રમાણિત રૂપ છે ઇન્ટિગ્રેશન 1/a square minus x square dx અને ઇક્વલ ટુ પણ તો 1/2a log માનાંક, પણ અહીંયા ક્રમ ઉલટાઈ જશે, x પ્લસ a અપોન એક્સ માઇનસ a અથવા a પ્લસ એક્સ અપોન a માઇનસ એક્સ લખો તો પણ કોઈ વાંધો નથી. તો આપણે લખી શકીએ કે a પ્લસ એક્સ અથવા એક્સ પ્લસ a અપોન એક્સ માઇનસ a પ્લસ c. આપણી ટેક્સ્ટબુકમાં a પ્લસ એક્સ અપોન a માઇનસ એક્સ આપેલું છે માનાંકમાં, તો માનાંકમાં હોય પદનું ચિહ્ન બદલવાથી કોઈ ફેર પડતો નથી. નંબર 3, ત્રીજું પ્રમાણિત રૂપ ઇન્ટિગ્રેશન 1/સ્ક્વેર રૂટ. અહીંયા આપણે એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર લીધું તો વર્ગમૂળ સિવાયનું, તો હવે આપણે લખીશું એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીએક્સ અને ઇક્વલ ટુ 1/a tan ઇનવર્સ x upon a plus c. ચોથું પ્રમાણિત રૂપ ઇન્ટિગ્રેશન 1/સ્ક્વેર રૂટ x સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ડીએક્સ. પણ વર્ગમૂળમાં પદ હોય, અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હતું, વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોય તો એના તો પ્રમાણિત સ્વરૂપે તો કયા પદનું સંકલન મળે એના આધારે આપણે તો ગણતરી કરીશું. લોગ માનાંક, તો લોગ માનાંક એક્સ પ્લસ સ્ક્વેર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી, તો એનું સંકલન થશે. નંબર 5, ઇન્ટિગ્રેશન 1/સ્ક્વેર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પણ લખી શકાય, તો એવું પણ સ્વરૂપ આપણે તો જોઈશું. તો એનું પણ આવું જ સ્વરૂપમાં નિરૂપણ થાય, એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીએક્સ અને ઇક્વલ ટુ તો લોગ માનાંક એક્સ પ્લસ સ્ક્વેર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ સી. છઠ્ઠું પ્રમાણિત રૂપ ઇન્ટિગ્રેશન 1/સ્ક્વેર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. તો આવું સ્વરૂપ હોય ત્યારે તો સાઇન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ સી. તો આ બધા પ્રમાણિત રૂપો યાદ રાખવા માટેના કેટલાક તો કેટલાક સ્વરૂપ આપણે યાદ રાખી શકીએ. અહીંયા આપણે જોઈએ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, તો એવું આપણે તો સ્વરૂપ જાણીએ છીએ 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો ઇન્ટિગ્રેશન 1/સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર, તો સાઇન ઇનવર્સનું તો વિકલન છે, સાઇન ઇનવર્સ એક્સનું. તો એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર હોય તો સાઇન ઇનવર્સ એક્સ અપોન એનું વિકલન થાય. એ જ રીતે એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોય તો ટેન ઇનવર્સ 1
1+x², તો tan ઇન્વર્સ સ્વરૂપમાં તો એનું તો સંકલન મળે. તો એ આપણે જાણીએ છીએ ઇન્ટિગ્રેશન 1/1+x² ઇક્વલ ટુ તો tan ઇન્વર્સ તો x પ્લસ સી. તો અહીંયા a² + x² હોય ત્યારે તો 1/a tan ઇન્વર્સ x/a તો સ્વરૂપ મળે. તો આ બંને પ્રમાણિત રૂપ આપણે એ રીતે યાદ રાખી શકીએ. જ્યારે વર્ગમૂળમાં x² - a² કે x² + a² હોય ત્યારે લઘુગણક સ્વરૂપે સંકલન મળે, અને જ્યારે x² - a² કે a² - x² હોય ત્યારે પણ તો લઘુગણક સ્વરૂપે સંકલન મળે. હવે તો આમાંથી સાબિતી કેટલાકને આપણે જોઈશું. તો સાબિતી, બધાની સાબિતી આપણે તો અહીંયા તો બધાની સાબિતી નહીં જોઈએ, પણ પહેલાંની સાબિતી જોઈએ કે ઇન્ટિગ્રેશન dx/x² - a² અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/ આના બે અવયવ મળે x - a અને x + a dx. હવે x - a અને x + a તો એનો સરવાળો કરીએ, તફાવત લઈએ, x + a - x - a કરીએ તો આપણને તો અહીંયા આપણે કહી શકીએ કે બંનેનો તો સરવાળો કરીએ તો 2x મળે, અને તફાવત લઈએ તો x - a - x - a તો -2a મળે. તો એનો આપણે ઉપયોગ કરીશું. એટલે કે આ પદમાંથી આ પદ બાદ કરો તો ઇક્વલ ટુ તો 2a મળે. તો 1/2a ઇન્ટિગ્રેશન 2a આપણે આવું લખી શકીએ x - a ઇન્ટુ x + a dx. તો આપણે કોઈ ફેરફાર કરતા નથી, તો 1/2a ઇન્ટિગ્રેશન હવે તો x + a - x - a કરીએ તો x + a - x - a. તો x - x કેન્સલ, a - તો એ એટલે કે a + a એટલે કે 2a. તો રકમમાં આપણે કોઈ ફેરફાર ન કરી શકીએ, પણ માત્ર એની આપણે ગોઠવણી કરીએ. તો સંકલનમાં સંકલ્યકારક અવયવની ગોઠવણી કેવી રીતે કરીએ એ ખૂબ મહત્ત્વનું છે. એવા પદોમાં આપણે એનું વિભાજન કરવું પડે કે જેથી એનું સંકલન આપણે કરી શકીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો છેદના પદમાં x² - a² તો એવું સ્વરૂપ હતું. તો એનું સીધું સંકલન આપણે કરવું હોય તો ભાગાકારના માટે કોઈ સંકલન માટેનો કોઈ નિયમ નથી, પણ સરવાળા તફાવતમાં નિરૂપણ મેળવી અને પ્રમાણિત સ્વરૂપે સંકલન મેળવી શકાય એવા સ્વરૂપમાં તો આપણે નિરૂપણ મેળવવું પડે. તો એ માટે તો આપણે તો એકથી વધુ પદોમાં એનું વિભાજન કરીએ. હવે x - a ને x + a વડે ભાગતા તો 1/x - a, કારણ કે x + a કેન્સલ થાય, -1/ અહીંયા તો બંને અવયવ દ્વારા ભાગીએ તો x - a કેન્સલ, તો 1/x + a તો dx. આવું સ્વરૂપ મળે. હવે તો આ xનું સુરેખ સમીકરણ છે, xનો સહગુણક 1 છે, માટે તો 1/xનું જે સંકલન થાય એવું સંકલન અહીંયા આપણે મેળવી શકીએ. તો ઇક્વલ ટુ 1/2a. તો આનું સંકલન log x - a માઇનસ તો log x + a + c. તો આવા સ્વરૂપે આપણે નિરૂપણ લખી શકીએ છીએ. અને ઇક્વલ ટુ તો 1/2a તો log x - log y તો log x/y તો x - a/x + a + c. તો આ માગેલું સંકલન થાય. તો પ્રથમની સાબિતી આપણે જોઈ ગયા. એવી જ સાબિતી બીજા પ્રમાણિત રૂપ માટે પણ મળે. તો બીજા પ્રમાણિત રૂપની આપણે સાબિતી જોઈશું નહીં. એમાં માત્ર a² - x². તો આગળ માઇનસ ચિહ્ન કરી દો. માઇનસ ચિહ્ન કરીએ તો આ જ સ્વરૂપ મળે, અને માઇનસ ચિહ્ન મળે તો આની -1 ઘાત કરો તો x - a/x + a raised to -1. તો x + a અંશમાં મળી જાય, x - a તો છેદમાં મળી જાય, જે તો બીજું સ્વરૂપ છે. એનો અર્થ કે માઇનસ ચિહ્ન માત્ર બહાર લઈ લઈએ તો અહીંયા સહગુણક -1 મળે n log x.
તો -1 ઇન્ટુ log x માઇનસ એ અપોન એક્સ પ્લસ એ, તો log ઓફ એક્સ માઇનસ એ અપોન એક્સ પ્લસ એ રેઝ ટુ -1નો માના. તો એવા સ્વરૂપે આપણે એને દર્શાવી શકીએ, જે માગેલું તો બીજું સ્વરૂપ. હવે તો સાબિતી નંબર 3. તો ત્રીજું અને ચોથાની સાબિતી પણ તો ત્રીજી અને છઠ્ઠાની સાબિતી તો એક સમાન સ્વરૂપે મળી, માત્ર તો પ્રમાણિત રૂપ બદલાય. તો ત્રીજાની સાબિતી જોઈએ, ઇન્ટિગ્રેશન 1/x² પ્લસ a² dx. તો અહીંયા આપણે જાણીએ છીએ કે અહીંયા 1/1 પ્લસ x² હોય તો એનું સંકલન આપણે જાણીએ. તો x ઇક્વલ ટુ તો એ tan થીટા આદેશ લઈએ તો એમાંથી આપણને નિરૂપણ મળે. તો આદેશ દ્વારા આપણે તો ત્રિકોણમિતીય આદેશ કેવી રીતે પસંદ કરી શકાય એ ખૂબ મહત્ત્વનું છે, અને એના માટે પણ તો કેટલાક નિયમો છે એ પણ આપણે જોઈશું. પણ અહીંયા ઇન્ટિગ્રેશન 1/x² પ્લસ a² હોય તો કયો આદેશ પસંદ કરવો પડે? તો x ઇક્વલ ટુ એ tan થીટા આદેશ લેતા. આ આદેશ લઈએ તો માટે dx ઇક્વલ ટુ એ ઇન્ટુ tan થીટાનું વિકલન sec² થીટા ડી થીટા. તો આવું સ્વરૂપ મળે, અને માટે તો dxની કિંમત લખી દો, અને આ કિંમત લખીએ તો માટે i ઇક્વલ ટુ તો માગેલ સંકલન i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અથવા તો ઇન્ટિગ્રેશન 1/x² પ્લસ a² dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dxની કિંમત લખીએ તો એ sec² થીટા ડી થીટા અપોન x ઇક્વલ ટુ એ tan થીટા તો એ tan² થીટા પ્લસ a². તો આવું સ્વરૂપ મળે, અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો ફરી આપણે તો આ કિંમતનો ઉપયોગ કરીએ તો એમાંથી તો એ કેન્સલ થઈ જાય, a² સામાન્ય લઈ લઈએ, એ અપોન a². તો 1/a અને તો આપણે લખી શકીએ a² sec² થીટા અપોન a² સામાન્ય લઈએ તો a² ઇન્ટુ 1 પ્લસ tan² થીટા તો sec² થીટા. અહીંયા અંશમાં એ હતું તો એ લખીશું તો ડી થીટા, અને ઇક્વલ ટુ એ કેન્સલ તો 1/a ઇન્ટિગ્રેશન તો 1 ડી થીટા અને ઇક્વલ ટુ તો 1/a ઇન્ટુ તો થીટા પ્લસ સી. પણ થીટા ઇક્વલ ટુ તો પરંતુ તો એક્સ ઇક્વલ ટુ એ tan થીટા, તો એક્સ ઇક્વલ ટુ એ tan થીટા અને ઇમ્પ્લાઇઝ તો tan થીટા ઇક્વલ ટુ એક્સ અપોન એ અને ઇમ્પ્લાઇઝ તો થીટા ઇક્વલ ટુ તો tan ઇનવર્સ એક્સ અપોન એ. તો આવું સ્વરૂપ મળે, માટે તો આઈ ઇક્વલ ટુ આપણે લખી શકીએ, માટે આઈ ઇક્વલ ટુ 1/a થીટા એટલે કે 1/a tan ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ તો સી. તો આ માગેલું તો સંકલન. તો ત્રીજા પ્રમાણિત રૂપ અને છઠ્ઠા પ્રમાણિત રૂપમાં માત્ર ફેરફાર કયો થાય? તો અહીંયા વર્ગમૂળમાં a² માઇનસ x² હોય ત્યારે x ઇક્વલ ટુ એ સાઇન થીટા આદેશ લેવો પડે, અને એ સાઇન થીટા આદેશ લો તો 1/, તો અહીંયા તો 1/a એ કેન્સલ થઈ જાય, અને તો 1 માઇનસ તો sin² થીટા એટલે કે cos² થીટાનું વર્ગમૂળ cos થીટા, અંશમાં પણ તો cos થીટા dxની કિંમત cos તો થીટા ડી થીટા મળે, તો cos થીટા પણ કેન્સલ થઈ જાય, તો એમાંથી તો થીટા આપણને મળે, એના માટે તો સાઇન ઇન્વર્સ એક્સ અપોન એ tan ઇન્વર્સની જગ્યાએ સાઇન ઇન્વર્સ મળે, 1/a એમાં ન મળે. એનો અર્થ કે બંનેની સાબિતી એક સમાન સ્વરૂપે મળે. માટે તો ત્રીજું આપણે ગણતરી કરી શકીએ, તો છઠ્ઠું પણ તો ગણતરી કરી શકીએ છીએ. ચોથું અને પાંચમું બંને ફરી સમાન સ્વરૂપના તો ઉદાહરણો છે. માટે તો પ્રમાણિત રૂપ નંબર 5 કે ચોથા નંબરનું તો સ્વરૂપ જોઈએ. તો બેમાંથી તો કોઈ એકનું સ્વરૂપ જોઈએ, તો એમાં તો એક પહેલું આપણે સ્વરૂપ જોઈએ કે જેમાં આપણને તો જે સ્વરૂપ મળે છે એ આપણે મેળવી શકીએ. તો ચોથા નંબરનું સ્વરૂપ તો એના માટે સાબિતી જોઈએ, ઇન્ટિગ્રેશન 1/√x² માઇનસ a² dx. તો અહીં પણ x ઇક્વલ ટુ આપણે એવો આદેશ પસંદ કરવો પડે
કે જેથી આનું તો આપણને સ્વરૂપ મળે એક્સ ઇક્વલ ટુ તો એ સેક થીટા આદેશ લો. પણ એ સેક થીટા આપણે આદેશ લઈએ તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર સેક સ્ક્વેર થીટા થાય અને એ સ્ક્વેર સામાન્ય લઈ શકાય અને સેક સ્ક્વેર થીટા -1 ઇક્વલ ટુ તો ટેન સ્ક્વેર થીટા એનું વર્ગમૂળ તો ટેન થીટા, તો વર્ગમૂળ સ્વરૂપ દૂર થાય અને આપણે તો પ્રમાણિત સ્વરૂપે નિરૂપણ મેળવી શકીએ. તો માટે dx ઇક્વલ ટુ એ ઇન્ટુ સેક થીટાનું વિકલન તો સેક થીટા ઇન્ટુ તો ટેન થીટા તો ડી થીટા અને માટે તો આઈ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન 1/√x² - a² dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન હવે કિંમતો લખી દઈએ તો dxની કિંમત તો એ સેક થીટા ઇન્ટુ ટેન થીટા ડી થીટા અને વર્ગમૂળમાં x² - a² તો વર્ગમૂળમાં એક્સ એટલે કે તો એ સેક થીટા માટે x² એટલે કે a² તો સેક સ્ક્વેર થીટા માઇનસ a² અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ સેક થીટા ઇન્ટુ ટેન થીટા અપોન a² વર્ગમૂળ એ ઇન્ટુ સેક સ્ક્વેર થીટા -1 ટેન સ્ક્વેર થીટા તો એનું વર્ગમૂળ ટેન થીટા તો ડી થીટા ટેન થીટા અને એ કેન્સલ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સેક થીટા ડી થીટા અને ઇન્ટિગ્રેશન સેક થીટા તો એનું આપણે સંકલન જાણીએ છીએ. તો એનું સંકલન કરી દો તો log માના સેક થીટા પ્લસ ટેન થીટા પ્લસ સી. ફરી આપણે તો સેક થીટાની કિંમત લખી શકીએ સેક થીટા ઇક્વલ ટુ તો એક્સ અપોન એ તો log માના સેક થીટા તો એના સૂત્રનો કરતા બનાવીએ તો એક્સ અપોન એ તો log માનાંક એક્સ અપોન એ પ્લસ ટેન થીટા તો ટેન સ્ક્વેરનો વર્ગમૂળ ટેન થીટા અને તો ઇક્વલ ટુ વર્ગમૂળમાં ટેન સ્ક્વેર થીટા એટલે કે સેક સ્ક્વેર થીટા -1 તો એક્સ અપોન એનો સ્ક્વેર એટલે કે x² અપોન a² -1 પ્લસ સી. તો આપણે સીધી કિંમત લખી લઈએ છીએ વર્ગમૂળમાં ટેન સ્ક્વેર થીટા લખી શકાય તો વર્ગમૂળમાં સેક સ્ક્વેર -1 પણ લખી શકાય તો સેક સ્ક્વેર થીટાની કિંમત આપણે લખી દીધી છે. તો સેક સ્ક્વેર થીટાની કિંમત લખી દો તો આવું સ્વરૂપ મળે ને આવું સ્વરૂપ મળે તો હવે આપણે લખી શકીએ કે તો અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો ઇક્વલ ટુ log માનાંક એક્સ પ્લસ √x² - a² અપોન તો એ તો એને આપણે આ સ્વરૂપે લખી શકીએ log માનાંક એક્સ પ્લસ √x² - a² અપોન એ તો માઇનસ log માનાંક એ log x અપોન વાય ઇક્વલ ટુ log x અપોન log વાય તો એક સ્ટેપ વધારે લખીએ તો અપોન એ થાય પ્લસ સી અને ઇક્વલ ટુ પણ log એ તો અચળ છે તો એ સીમાં ઉમેરી દઈએ તો એના આપણે અહીંયા સી ડેશ લખીએ તો સી ડેશની જગ્યાએ સી ડેશ પ્લસ log માનાંક એ એટલે કે તો સી લખીશું તો ઇક્વલ ટુ log માનાંક એક્સ પ્લસ √x² - a² પ્લસ સી આપણે લખી શકીએ તો એ માગેલું સંકલન જ્યાં સી ઇક્વલ ટુ સી ડેશ પ્લસ log x અપોન વાય તો log x માઇનસ log વાય તો સી ઇક્વલ ટુ સી ડેશ માઇનસ log માનાંક એ તો એ આપણે તો દર્શાવી શકીએ. તો આ માગેલું તો પ્રમાણિત રૂપ તો આપણે પ્રમાણિત રૂપ જોઈ ગયા. એ સિવાય પણ બીજા કેટલાક પ્રમાણિત રૂપ આપણે જોઈશું કે જે પ્રમાણિત રૂપ દ્વારા આપણે સંકલન મેળવી શકીએ. તો હવે આગળ વધીએ તો બીજા 4 સ્વરૂપના સંકલન કેવી રીતે મેળવી શકાય તો એ 4 સ્વરૂપ જોઈએ. તો અહીંયા આપણે તો પ્રમાણિત રૂપ તો જોઈ ગયા. હવે 7મું સ્વરૂપ કે આવું સ્વરૂપ કે જ્યારે સંકલ્યકારક અવયવ આવા સ્વરૂપે હોય dx અપોન તો છેદમાં દ્વિઘાત સમીકરણ હોય એક્સનું દ્વિઘાત સમીકરણ એ ઇન્ટુ x² પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ સી તો આવું સ્વરૂપ હોય. 8મું સ્વરૂપ આપણે જોઈએ
તો ઇન્ટિગ્રેશન dx अपॉन વર્ગમૂળમાં ax² પ્લસ bx પ્લસ c ડી, તો આવું સ્વરૂપ હોય. નવમું સ્વરૂપ ઇન્ટિગ્રેશન px પ્લસ q अपॉन ax² પ્લસ bx પ્લસ c હોય dx. અને 10મું સ્વરૂપ ઇન્ટિગ્રેશન px પ્લસ q अपॉन વર્ગમૂળમાં ax² પ્લસ bx પ્લસ c dx. તો આવા 4 સ્વરૂપના તો સંકલ્યકારક અવયવ માટે તો એનું સંકલન કેવી રીતે મેળવી શકાય, તો એના માટેની રીત આપણે જોઈએ. તો આપણે જોઈએ કે અહીંયા 4 સ્વરૂપમાં પ્રથમ અને બીજા સ્વરૂપમાં તો અંશમાં 1, જ્યારે છેદમાં દ્વિઘાત, તો એક સંકલ્યકારક અવયવમાં તો છેદના પદમાં દ્વિઘાત સમીકરણ અને બીજા તો સંકલ્યકારક અવયવમાં વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ. જ્યારે 9મા અને 10મામાં અંશમાં એક્સનું સુરેખ સમીકરણ અને છેદમાં દ્વિઘાત સમીકરણ અથવા વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ. તો આવા સ્વરૂપ માટે તો સંકલન કેવી રીતે મેળવી શકાય? 7 અને 8 માટે તો સમાન સ્વરૂપે સંકલન મેળવી શકાય. સમાન સ્વરૂપ એટલે કે તો અહીંયા આપણે જોઈએ કે અહીં તો 7 નંબર માટે જો તો i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx अपॉन ax² પ્લસ bx પ્લસ c આવું સ્વરૂપ હોય. તો એના માટે સૌ પ્રથમ x²નો સહગુણક 1 બનાવી દો. 1 બનાવવા માટે એ તો બહાર લેવો પડે. તો 1 अपॉन a ઇન્ટિગ્રેશન તો dx अपॉन આપણે લખી શકીએ કે x² પ્લસ b अपॉन a ઇન્ટુ x પ્લસ c अपॉन a, તો આવું સ્વરૂપ મળે. અને ઇક્વલ ટુ 1 अपॉन a ઇન્ટિગ્રેશન ફરી તો આ પ્રથમ બે પદ તો પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે, બીજું પદ અચળ પદ છે. તો આપણે લખી શકીએ x² પ્લસ b अपॉन a ઇન્ટુ એક્સ. તો આ બીજા પદને મધ્યમ પદ બનાવો અને તો ત્રીજું પદ એવું ઉમેરો કે જેથી આ 3 પદ પૂર્ણ વર્ગ ત્રિપદી થાય. અને પૂર્ણ વર્ગ ત્રિપદી થવા માટે તો આટલું ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા એક્સનો સહગુણક b अपॉन a, તો એને તો 2 વડે ભાગો તો b अपॉन 2a થાય અને એનો વર્ગ કરો તો b² अपॉन 4a². જો અહીંયા b² अपॉन 4a² કરીએ તો b अपॉन 2a નો વર્ગ થાય અને તો આ x થાય અને એને 2 વડે ગુણીએ તો b अपॉन a ઇન્ટુ એક્સ મળે. એનો અર્થ કે આ પૂર્ણ વર્ગ ત્રિપદી થાય તો પ્લસ c अपॉन a માઇનસ b² अपॉन તો 4a² આપણને મળે. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો આ પદ પૂર્ણ વર્ગ ત્રિપદી થાય તો એના આપણે આ સ્વરૂપે લખી શકીએ 1 अपॉन a ઇન્ટિગ્રેશન તો ઇન્ટિગ્રેશન 1 अपॉन તો કયા પદનો વર્ગ થાય તો x પ્લસ b अपॉन 2a એનો સ્ક્વેર થાય પ્લસ c अपॉन a માઇનસ b² अपॉन તો 4a² dx. આવું સ્વરૂપ મળે. ઘણીવાર તો એનું તો સહગુણક a b કે c, તો એના માટે તો અહીંયા તો બીનો સહગુણક એટલે કે બી ઋણ હોઈ શકે, તો અહીંયા ચિહ્ન ઋણ પણ હોઈ શકે, તો અહીંયા માઇનસ મળે. અને એ ઉપરાંત ક્યારેક c अपॉन a માઇનસ b² अपॉन 4a² તો ધન પણ હોય કે ઋણ પણ હોય. તો માટે તો અહીંયા તો x પ્લસ b अपॉन 2a, તો અહીં x પ્લસ b अपॉन 2a ઇક્વલ ટુ તો t આદેશ લો. તો આ આદેશ લેતા તથા તો સાથે આપણે કહી શકીએ તથા c अपॉन a માઇનસ b² अपॉन 4a². જો આ ધન હોય તો એને આપણે તો k² તરીકે લઈએ, ઋણ હોય તો માઇનસ k², તો પ્લસ ઓર માઇનસ k² લેતા. તો dx ઇક્વલ ટુ શું થાય તો dx ઇક્વલ ટુ
તો આ અચળ પદ છે માટે dx ઇક્વલ ટુ dt, અને માટે તો આને આપણે આઈ વડે દર્શાવીએ તો માટે તો આઈ ઇક્વલ ટુ નવા ચલમાં આપણને નિરૂપણ મળે 1/a ઇન્ટિગ્રેશન 1 તો આ તો ટી સ્ક્વેર પ્લસ ઓર માઇનસ તો કે સ્ક્વેર તો ડીટી, ડીએક્સ ઇક્વલ ટુ ડીટી. અને આવું સ્વરૂપ મળે તો ટી સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર હોય તો એનું સંકલન આપણે જાણીએ, અને ટી સ્ક્વેર માઇનસ કે સ્ક્વેર હોય તો પણ સંકલન જાણીએ છીએ. ઘણી વખત તો અચળ પદનું ચિહ્ન ધન હોય ને આનું ચિહ્ન ઋણ હોય એવું પણ બની શકે, કારણ કે અહીંયા આપણને પદ આપેલું હોય સી પ્લસ બી એક્સ અથવા સી પ્લસ બી એક્સ માઇનસ એ ઇન્ટુ એક્સ સ્ક્વેર. તો એવું દ્વિઘાત સમીકરણ હોય ત્યારે તો કે સ્ક્વેર પ્લસ ઓર માઇનસ ટી સ્ક્વેર પણ સ્વરૂપ મળે. પણ એ ચારેય સ્વરૂપ માટે તો આ ચારેય સ્વરૂપ માટે આપણે સંકલનના પ્રમાણિત રૂપો હમણાં જોઈ ગયા કે ઇન્ટિગ્રેશન 1/x સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, તો એનું સંકલન કેવી રીતે મળે. ઇન્ટિગ્રેશન 1/x સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોય તો કેવી રીતે સંકલન મળે, કે તો અચળ છે. તો ઇન્ટિગ્રેશન 1/x સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોય તો 1/k tan ઇન્વર્સ ટી અપોન કે પ્લસ સી સ્વરૂપે એનું સંકલન મેળવી શકાય. અને જો ટી સ્ક્વેર માઇનસ કે સ્ક્વેર હોય તો એના માટે તો 1/2a એટલે કે 1/2k લોગમાંના ટી માઇનસ કે અપોન ટી પ્લસ કે પ્લસ સી, તો એ રીતે સંકલન મેળવી શકાય. તો જેનું સંકલન આપણે લખી શકીએ કે જેનું સંકલન અગાઉ આપણે જોઈ ગયા તો અગાઉના પ્રમાણિત રૂપોમાં દ્વારા મેળવી શકાય. એટલે કે ઇન્ટિગ્રેશન તો જો ટી સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર હોય અથવા ટી સ્ક્વેર માઇનસ કે સ્ક્વેર હોય તો અત્યારે આપણે તો અગાઉના જે 6 પ્રમાણિત રૂપો જોઈ ગયા એના દ્વારા તો મેળવી શકાય. એ જ રીતે જો અહીંયા વર્ગમૂળ હોય તો થોડો ફેરફાર થાય. અહીંયા વર્ગમૂળ વાળું પદ મળે તો અહીંયા 1/√a બહાર નીકળે. તો એ જ રીતે તો આપણે લખી શકીએ કે તો જો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએક્સ અપોન સ્ક્વેર રૂટ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી હોય તો એને આપણે કયા સ્વરૂપે લખી શકીએ. તો અહીંયા દરેક જગ્યાએ વર્ગમૂળ મળશે અને અહીંયા પણ વર્ગમૂળ મળે તો આ આખું પદ વર્ગમૂળમાં મળે તો 1/√a ઇન્ટિગ્રેશન તો આપણે લખી શકીએ કે 1/x તો પ્લસ તો બી અપોન 2a નો સ્ક્વેર પ્લસ સી અપોન એ માઇનસ બી સ્ક્વેર અપોન 4a સ્ક્વેરનું વર્ગમૂળ. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો ફરી આની જગ્યાએ તો આ ટી આદેશ લઈએ તો ઉપર મુજબ આદેશ લેતા તો ફરી આપણને સ્વરૂપ કયું મળે તો આઈ ઇક્વલ ટુ 1/√a ઇન્ટિગ્રેશન 1 સ્ક્વેર રૂટ ટી સ્ક્વેર પ્લસ ઓર માઇનસ તો કે સ્ક્વેર તો ડીટી મળે. અને આવું સ્વરૂપ મળે તો જેનું સંકલન અગાઉ જોઈ ગયેલા પ્રમાણિત રૂપો દ્વારા થી મેળવી શકાય. તો અગાઉ આપણે જે પ્રમાણિત રૂપ જોઈ ગયા એના દ્વારા તો એનું સંકલન મળે. જ્યારે તો આપેલું સંકલ્યકારક અવયવ અથવા જેનું સંકલન મેળવવાનું છે એ વિધેય 9મા કે 10મા પ્રકારનું હોય ત્યારે કેવી રીતે ગણતરી થાય. તો જો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન પી એક્સ પ્લસ ક્યુ અપોન એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી કે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી તો સ્વરૂપ પૈકી કોઈ એક હોય
તો આપણે કહી શકીએ તો અહીં તો સૌ પ્રથમ તો અહીં px પ્લસ ક્યુ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડી અપોન dx ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી પ્લસ એન, તો એ સ્વરૂપે એને દર્શાવો અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સંકલન મેળવી શકીએ. તો એન લેતા એમ અને એનની અનન્ય કિંમત મેળવી શકાય અને માટે તો એમની અને એનની અનન્ય કિંમત મળે તો આ px પ્લસ ક્યુને આવા સ્વરૂપે અનન્યપણે દર્શાવી શકાય અને માટે તો આઈ ઇક્વલ ટુ આપણને આવું સ્વરૂપ મળે ઇન્ટિગ્રેશન px પ્લસ ક્યુ અપોન ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી dx અને ઇક્વલ ટુ इंटीग्रेशन m इंटू डी बाय डी एक्स ax स्क्वेर प्लस bx प्लस सी प्लस एन अपॉन द्विघात समीकरण ax स्क्वेर प्लस bx प्लस सी dx आव स्वरूप मळे અને આવું સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ એમ ઇન્ટુ ઇન્ટિગ્રેશન તો ડી અપોન ડી એક્સ द्विघात समीकरण एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी अपॉन एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी डी एक्स प्लस एन इंटू इंटीग्रेशन 1 अपॉन एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी डी एक्स स्वरूप मळे. पण आनु संकलन આપણે મેળવી શકીએ છીએ કેમ કે આવું સ્વરૂપ આપણે જોઈ ગયા હતા ઇન્ટિગ્રેશન એફ ડેશ એક્સ અપોન એફ એક્સ तो इक्वल टू लॉग मानांक एफ एक्स तो एम इंटू लॉग मानांक ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी थाय प्लस आनु संकलन तो अत्यारे तो सातमું प्रमाणित रूप जोई गया ए प्रमाणित रूप थी संकलन मेळवी शकाय. तो आनु संकलन तो जी रीत आपणे जोई गया ए रीते तो संकलन मेळवी शकाय. तो प्लस तो आनु संकलन मेळवी शकाय तो આપણે લખી શકીએ કે પ્રમાણિત રૂપ 7 દ્વારા મળે અને પ્રમાણિત રૂપ 7 દ્વારા મળે તો આનું સંકલન તો એ રીતે આપણે મેળવી શકીએ કે જે તો આની આપણે ગણતરી જોઈ ગયા એ જ રીતે આપણે તો ગણતરી કરીશું. એ જ રીતે જો વર્ગમૂળ સ્વરૂપ હોય तो जो आई इक्वल टू इंटीग्रेशन पी एक्स प्लस क्यू अपॉन वर्गमूल में एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी डी एक्स हो तो एना माटे पण तो आ सूत्रनो उपयोग करवानो है. एम अने एन मेळवी तो इक्वल टू आपणे लखी सकीए कि इंटीग्रेशन एम इंटू डी बाय डी एक्स एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी प्लस एन अपॉन वर्गमूल में द्विघात समीकरण एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी डी एक्स पर फरी भागाकार करिए तो एम इंटू इंटीग्रेशन तो आने આપણે એમ નામ રાખીશું પણ આને ઘાત સ્વરૂપમાં લખી દઈશું તો एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी रेज टू -1/2 इंटू तो डी बाय डी एक्स एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी डी एक्स प्लस एन इंटू इंटीग्रेशन 1/√√एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी डी एक्स आव स्वरूप मळे. एन આપણે બહાર લઈ લઈએ તો 1 તો આ વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ. ફરી આ તો આપણે એક પ્રમેય જોઈ ગયા હતા fxની n ઘાત ઇન્ટુ एफ डैश एक्स डी एक्स इक्वल टू एफ एक्स रेज टू एन प्लस 1 अपॉन एन प्लस 1 तो आनु संकलन आपने मळे एम इंटू तो आ द्विघात समीकरण -1/2 घात प्लस 1 करो तो वर्गमूल में एक्स स्क्वेर प्लस बी एक्स अथवा तो एक्स स्क्वेर प्लस बी एक्स
પ્લસ સીની 1/2 ઘાત અપોન 1/2, તો 1/2, તો આવું સ્વરૂપ મળે. પ્લસ આનું સંકલન પ્રમાણિત રૂપ તો 8 પ્રમાણે, તો પ્રમાણિત રૂપ 8 દ્વારા મેળવી શકાય. એટલે કે પ્રમાણિત રૂપ 8માં આપણે જે રીત જોઈ ગયા એ પ્રમાણે તો આનું સંકલન તો આપણે તો મેળવી શકીએ. તો આ રીતે આપણે સંકલન મેળવવાનું છે. પણ આ રીત સમજવા માટે તો આપણે તો જુદા જુદા ઉદાહરણ આપણે યોગ્ય રીતે તો ગણતરી કરેલી હોય ત્યારે એને તો વધુ સારી રીતે સમજી શકીએ.